ઉનાના ધારાસભ્યના ગેરવર્તનનો મામલો ગરમાયો છે। સ્થાનિક સાથેના વર્તન અંગેની પૂર્વ એમએલએ પૂંજા વંશે રજૂઆત કરી। અપશબ્દો કહેતા હોવાના પૂર્વ એમએલએ પૂંજા વંશના આક્ષેપ છે। હથિયારની હેરાફેરીની વાતનો વાયરલ થયો છે ઓડિયો, જેમાં ઉલ્લેખ કરાયો છે। ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરવર્તણૂકને લઈને રોષ વ્યાપ્યો છે। ઓડિયોની તપાસ કરી સરકાર ફરિયાદ દાખલ કરે તેવી પણ માંગ કરવામાં આવી। મુખ્યમંત્રી યોગ્ય પગલાં લેવા ખાતરી આપી છે। પૂજા વંશે આ તમામ બાબતે પોતાની રજૂઆત કરી અને દારૂબંધી અંગે પણ રજૂઆત કરી। હકીકત ઓડિયો ક્લિપ અને વિડીયો જે વાયરલ થયા છે એની પેન ડ્રાઈવ તૈયાર કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે વિગતવાર આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે કે ઉનાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે પ્રકારે ત્યાં સ્થાનિક લોકોની સાથે જે વર્તન કરે છે, લોકોને બેફામ ગાળો આપે છે, ગાળો સાંભળી ન શકાય, સભ્ય સમાજનું પણ શરમથી માથું ઝૂકી જાય એ પ્રકારનો ઉનાના ચૂંટાયેલા ધારાસભ્યનું વર્તન જે છે એ બાબતે ગંભીરતાપૂર્વક આજે લેટર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે। મુખ્યમંત્રીને મળવાનો આજનો હેતુ એ હતો કે સમગ્ર ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં ખુલ્લા બે રોકટોક પોલીસની ભાગીદારીથી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની ભાગીદારીથી અને સાથોસાથ સત્તા પક્ષના લોકોની ભાગીદારીથી ખુલ્લા ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બે રોકટોક દારૂ વેચાય છે। એટલું જ નહીં, એની સાથોસાથ ડ્રગ્સનું પણ એટલું જ વેચાણ થાય છે।